સદગુરુ મહારાજ રામદેવજી મહારાજ સનાતન શાંતિરામ બાપાની સોનલબા માતાની પંસાળુના પીરની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પ્રથમ વંદો સદગુરુદેવને હે માગુ પ્રેમ પ્રસાદ હે દયા કરી સદગુરુ દીજીએ હે હરિ રસ અમૃત સ્વાદ ગુરુ મહારાજ નો બાળક ગુરુ મહારાજ ના શરણે આજી જીજી કરે મહારાજ દયા કરી અમને એટલું દેજીએ તમારા ગુણગાન ગાવા અને તમારું શરણે ધરી ધરી દે પામો મહાદુખ મહારાજ હવે આપો તમારા શરણનું અવિસળ સુખ અવિસળ સુખ જેને અનુભવ્યા ઈ મુખે કેમ કહાવે કુંભા સરીખા હરિજન અમને મળો બાપા જઈને દીઠે મારા નેણા ઠરે હોયવાના પડી ગયા દુકાળ તરળ કેવું દેશ ફરી દેશાવર ફરી બધું ફરી વળી વાય 500-600 વર્ષ પહેલા એને એમ કીધું તો આ કાળની અંદર તો કોણ ક્યાંથી મળી શકે ભાઈ પણ જેને દીઠે મારા નેણા ઠરે એવાના દુકાળ પડી ગયા બાપા અજ મન ના માનેલા મુનિવર જો મળે
તો તન મન દઈ ગુંજ કરીએ, અરસ પરસ મળીએ, એકમાં પછી જ્ઞાન હિમાલય જઈ ગળીએ, નહીતર પંજો દઈ પાછા વળીએ. એ તોરલ કે કાલાથી અમે વણજુ ન કરીએ, વણજુ ન કરીએ. કાળની અંદર એટલું બધું કઠિન હતું તો અટાણે મારો રામ બસાય વાય. આપણે કુંભારાણાની વાત કરી રહ્યા હતા. સારણ આવ્યા અને કુંભા પાસે રાણી માગી. ધન ધન કમાયું એની ગુરુ મહારાજ અને લીરળબાઈ જેવા, ગુમશી બાપા જેવા, મેઘધારુ બાપા જેવા મહા મોટા મુનિવર મળ્યા. મયરને સજીવન કર્યો ત્યાર પછી કુંભારાણાનો હૃદય પલટો ખાઈ ગયો. લીરળબાઈ અને બાલસિંહના શરણમાં જઈને કહેવા લાગ્યો, હે દેવી, મને આ પંથ બતાવો, આત્માના કલ્યાણનો માર્ગ બતાવો, જન્મ મરણના ફેરા ટળી જાય, આજે શિવ સુધી પહોંચી શકે એવો માર્ગ મને બતાવો. લીરળબાઈ કુંભારાણાને કહેવા લાગ્યા, છે રાણા, હું ને મારું જેના હૃદય નહીં. ભગવાન રામને પ્રશ્ન કરે છે, માયા કોને કહેવાય? લક્ષ્મણજી ત્યારે ભગવાન કહે છે, હું અને મારું ઈજ માયા. કુંભારાણાને આ લીરળબાઈ કહે છે, તારા મનની અંદર જે હું અને મારું છે, આ મારી રાણી, મારું રાજ, મારો વૈભવ, એ બધાનો ત્યાગ, મનથી ત્યાગ કરી દેવાય. ઉગમસિંહ બાપા, મેઘધારુ બાપા, સેલણસિંહ બાપા, ચીમડો કોટવાળ, રાવત, રણસિંહ, અનેક મોટા મોટા મુનિવરો ગદગંગા જતી સતી પધાર્યા. જેસલ તોરલ, રૂપાદેવ, માલદેવ, દેવાયત પંડિત, દેવળદેવ, નાર, રામદેવજી મહારાજનો પાઠ માંડ્યો. જળ જોતું દર્શાણે પાટે કુંભારાણાને અને લીરળબાઈને બેસાડ્યા છો. હે રાણા, ધર્મથી ટુકડો રહેજે અને પાપથી દૂર રહેજે. સદા ભગવાનનું સ્મરણ ભજન કરજે. દુર્જનનો ત્યાગ કરી દેજે, દુર્જનનો સંગ તજી દેજે. એવા દુર્જન એ આડા દયેનું ઘરા, એ મારા હરિજનોને મળીએ બેટા ભેટ રે. હા રે, કોઈ પુરા રે મળે તો રાવ રે રાણા. અને ઓલા ધુરિયા શું જાણે ભક્તિ ના ભેદ રે. ઓસાની આગળ રાણા કદું ન ઉછરીએ, દ્રવ્ય નો આવે, ભલે મોટો ઢગલો કર્યો, ભલે મોટો ભૂપ હોય, ધરતી ધુજાવતો હોય, પણ જેને સદગુરુ મહારાજ અને ભગવાન રામદેવજી મહારાજનું શરણ મળ્યું એને કોનો ડર હોય. કુંભારાણાને લીરળબાઈ સમજાવે છે, કંઠી બાંધી છે, ધર્મના અધિકારી બનાવ્યા. ત્યાર પછી કુંભારાણો કહે છે, હે દેવી, હે મોટા મુનિઓરો, તમારા શરણોની અંદર વંદન કરીને હું કહું છું, ગુરુ મહારાજ,
રામદેવજી મહારાજના ધર્મની સ્થાપના કરી. શિવજી મહારાજ અને ભવાનીએ કરી હતી. ધર્મનું વિસર્જન થવા લાગ્યું હતું. રામદેવજી મહારાજે અવતાર ધારણ કરી ધર્મની સ્થાપના કરી. તો આ ધર્મના માર્ગે કોણ કોણ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા અને કોણ કોણ તર્યા એ મહારાજી મને કહો. લીરળભાઈ કુમારાણાને વાત કરે છે. રાણા સાંભળ, ધર્મના માર્ગની અંદર ગુરુ મહારાજના શરણે અનેક ઋષિ મુનિઓ ભક્તો મહાપદને પામી ભગવાનના તેજની અંદર સમાઈ ગયા. કુમારાણાને વાત કરે લીરળભાઈ, હે રાણા, ગતગંગા એકાતુર થઈ લીરળભાઈ માતાની વાણી શ્રવણ કરી રહ્યા છે. સતી સતી એકાતુર થઈ મૈયાની વાણી શ્રવણ કરે છે. હે અને કુંભારાણા રે હા એવી આપણા એ સાઈબે જ્યારે આ સૃષ્ટિ રચાવી, અષ્ટકોળ પર્વતને નવકોળના એવી સતની એ દોરી મેઘધારવે જીલી રે, ઋષિ રે સીધ્યા સે કાઈ, 88,000 એવા સતના એ વિશ્વાસે મારા હરિજનો એ સિદ્ધ્યા રે. સત્ય અને વિશ્વાસે રામદેવજી મહારાજે કીધું, સત્યા થઈ તમે સત્યમાં ખેલો, સતની સદા સવાય. બાળીનાથ શરણે સિદ્ધ રામદેવ કહે, સતની આગળ નથી બીજું કાંઈ. સત્ય કહેશું કોને, આપણે શું સાસુ બોલીએ એ સત્ય એ તો લોકી છે જ ભાઈ. એક વેશ્યા હોય કહે સાંજે 8 વાગે મારે મોલે આવજો ને જાય ત્યાં 8 વાગે એ હોય તે સત્ય બોલી તે શિવજી સત્ય છે, એ તો લોકિત સત્ય છે. પણ ધર્મ ન દૂજા સત્ય સમાનાય, અગમ નિગમ ભેદ બખાના હો. અહિંસા સમો ધર્મ ન દૂજા હો. ગાંધીજીએ પણ કીધું, અહિંસા સમાન કોઈ ધર્મ બીજો નથી. સત્ય અહિંસા કુમારાણા લીરળભાઈ કહે છે, રાણા મેઘદારુ બાપુના શરણે 88,000 ભક્તો મહાપદને પામી ગયા, મુક્તિનો માર્ગ મેળવી ગયા. આગળ વાત કરે છે લીરળભાઈ, હે અને કુમારાણા રે રાણા 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 રાણા
જ્યારે દ્વારકા રે હાલ્યો રે, ટકોરે દીધો રોહી દાસ રે સમાર, એવી સોનાની એ સુડીએ સતીએ હાથ રે લંબાયો. જય હો દાદા તમારી જય હો. સુંદડી ને મોડિયો કાંઈ લીધા તો હે કુમારાણા, દિલ્હીની અંદર એક નગર શેઠ મોટું કોઈ કારખાનું ચલાવે એને એમ થયું મારા જે કારીગરો છે એ નિર્ધન છે, એને શ્રી કૃષ્ણ પરમાત્માની યાત્રાએ દ્વારકા લઈ જાવ. સાલી દિલ્હીથી સંઘ નિસરો ચાલતા ચાલતા સરસઈ ગામના પાદરની અંદર આવ્યો છે. મીરાબાઈના ગુરુ મહારાજ રોહિદાસનું ગામ સરસઈ. પાદરમાં આવીને કોઈને પૂછ્યું, ભાઈ અહીં કોઈ ભક્તનું ઘર હોય તો અમને કહો, મારે જળપાન અને વિશ્રામ કરવું છે. ગામના પાદર બેઠેલા વડીલોએ કીધું, સામી શેરીમાં ચાલ્યા જાવ, છેલ્લે જે ખડકી કળા એ રોહિદાસ ભગતની છે. એને આંગણે અનેક સંતો અને ભક્તો આવે, રાત દિવસ ભજનિયા લલકારે સ્વાય. શેઠ સંગ લઈ અને સામી શેરીની અંદર ચાલવા લાગ્યા. ત્યારે રોહિદાસ સમાર ભગતનું ઘર હતું. ત્યાં આવીને જોવે બેઠા, ત્યાં એમને જાતિ કળાણીઓ સામડા જોયા અને કુંડ જોયો અને એમ થયું આ તો હરિજન છે. પણ શેઠને શું ખબર હરિજન શું છે. શેઠને જાતિ કળાણી એમને એમ થયું કે હવે આપણે અહીંયા આવતા અવાઈ ગયું, પણ હવે અહીંથી કેમ બહાર જશું, કયું બહાનું કાઢીને આપણે નિસરશું. રોહિદાસ ભગત તો ત્રિકાળ દ્રષ્ટિ ભક્તો, જે ગુરુ મહારાજનો બાળક હોય ત્રિકાળ દ્રષ્ટિ હોય, વાસી ગયા મનને આત્માને. શેઠનું મન ઉસાળા મારસ, એને જાતિ કળાણી પણ એટલો બધો ખર્ચ કરી અને આ એના કારીગરોને યાત્રા કરાવે છે. મારે અહીં કઈક પ્રમાણ દેવું જોઈએ, નકર એનો વિશ્વાસ તૂટશે. રોહિદાસ ભગત શેઠને કહેવા લાગ્યા, ભલે શેઠ તમારે જવું હોય તો પણ મારું એક કામ કરો બાપા. શેઠને એમ થયું આમાંથી જલ્દી નીકળી જવાય તો સારું. ચાલો શું કામ છે કહો. તમે દ્વારકાની યાત્રાએ જાવ છો, મારે ગોમતી મૈયાની અંદર આ સુંદડી અને મોડિયો પધરાવાનો છે. મારે કેદુનું જવાની ઈચ્છા છે, પણ મારી પાસે ખર્ચીના પૈસા નથી. મેં બાધા રાખી છે, આ બાધા તમે પૂરી કરો. સુંદડી અને મોડિયો લઈ જાઓ, પણ એક વાત ધ્યાનમાં રાખજો, ગોમતી મૈયાને કિનારે જઈને કહેજો, સરસઈ વાળા રોહિદાસ ભગતે આ સુંદડી મોડિયો મોકલ્યા.
હાથો હાથ લેતો શેઠ આપજો નગર પાછો લાવજો, હું ગરીબ માણસ છું, બીજું ક્યાંથી લઈ શકીને મારી માનતા પૂરી કરી છે. શેઠને એમ લાગ્યું અહીંથી જેમ તેમ નીકળીએ, પણ એક વાત ધ્યાનમાં રાખજો શેઠ, મૈયા પ્રસન્ન થાય તો કહેજો આનું કાંઈ એંધાણ આપો હે, ક્યાં મને મળી ગયું સુંદડી અને મોડિયો એનું પ્રમાણ લેતા આવજો. શેઠ ટૂંકમાં કહીએ તો હે કુમારાણા ત્યાંથી નીકળી જાસ. રામદેવજી મહારાજના પરમ ઉપાસક ગુરુ મહારાજના બાળક એવા રવિદાસ ભગત ને ત્યાંથી શેઠ નીકળ્યા. ઘણા દિવસે ટૂંકમાં કહી દ્વારકા પહોંચ્યા. ગોમતી મૈયાને કિનારે આવીને કીધું, રોહિદાસ ભગત સરસઈ વાળાએ આ સુંદડીને મોડિયો મોકલ્યો મૈયા. હે કુમારાણા ગોમતી મૈયાએ હાથમાં સોનાની સૂડી લઈ હાથ લંબાયો અને સુંદડીને મોડિયો હાથો હાથ લીધા છે. આવા ગુરુ મહારાજના બાળકો, આવા રામદેવજી મહારાજના પરમ ભક્તો અને પ્રમાણ અને મુક્તિને માર્ગે સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા. હે રાણા, માટે તમે મન ઉસક ન કરો. એવી સોનાની સુડીએ સતીએ હાથ રે લંબાવો રે, સુંદડે ને મોડિયો કાંઈ લીધા તો એ આવા સતનામ એ વિશ્વાસે મારા સંતો સીધ્યા રે. કેવા કેવા બલિદાન આપ્યા મહાન પુરુષોએ. જેને પ્રગટ હોય ગોમતી મૈયા સુંદડીને મોડિયો હાથો હાથ લે એવી તાકાત હતી, છતાં એને કર્મ નો છોડ્યું. સામડા રંગવાનો ધંધો ન કર્યો. જેની શિષ્યા મેવાડની મહારાણી, ઓહો સંત નીતિ નો શું કહેવાય. આપણે તો એક શેઠ આપણો શિષ્ય હોય તો પતરાણી ના કહેવાય, ગાડી બદલાવી છે, બીજી ગાડી લેતો હોય ને આમ લેતો હોય ને મોત ફકીરી કરીએ, શું પામી શકશું આપણે. મુક્તિ આપણાથી બહુ શેઠી રહે ભાઈ. આનંદ કરીએ, કોઈ પૂર્વની કમાણી હોય પણ અહીંયા લગી પણ ખાતું નહીં ખુલે. આવું મહાન પુરુષો કહે છે. હે અને કુંભારાણા રાણા 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 એવા સિદ્ધરાજ એ જે સંગે જ્યારે નવાણ રે ગળાયા. દસમા ઓર્ડરનો શ્રાપ લાગ્યો અને 7 દુકાળ ભર્યા પડ્યા પાટણની અંદર. સિદ્ધરાજ સંગે નવાણ ગળાયા છે. રયત મરવા લાગી પાણી વિના. હાથ હાથ નવાણ ગળાવ્યા તોય નવાણે નીર નો આવ્યા. નવાણે રે નિર્ણય આવ્યા ટાકરે લગા. એવી મેઘરે એ માય રે એની કાયાને માવી. એમના ગુરુ મહારાજ મેઘ માયરો એને જોત જોવાયા. કોઈ કીધું 32 લક્ષણો આવ. નવાણ ની અંદર પધરાવવામાં આવે તો નવાણ માં નીર થાય. પોતે તૈયાર થયા છે સિદ્ધરાજ. ત્યારે એમના ગુરુ મહારાજ મેઘ માયરાને ખબર પડી અને કીધું હું પણ 32 લક્ષણો છું ભાઈ. તારે તો રયતનું પાલન કરવાનું છે, રાજ વૈભવ સંભાળવાનો છે. 32 લક્ષણો એટલે
નરસિંહ મહેતાએ એની પ્રભાતિની અંદર કીધા વિશ્વવજન તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે મને અભિમાન નો આણે હું અને મારું માન અભિમાન સદગુરુ મહારાજનો દાસ ઓહો જે મળે એમાં સંતોષ કર્મને આધીન ઈર્ષ્યા રહિત પ્રેમી નેમી આવા 30 લક્ષણો કીધા અને 2 ગુરુ ગમના ઓહો પરા અને પ્રેમ લક્ષણા ભક્તિ 2 ગુરુ ગમના લક્ષણો એમ 32 લક્ષણો તો હું પણ સૌ ભાઈ હે રાણા મેઘ માયરે એની કાયા ઓમાઈ ત્યારે પાણીડા ભરે સૌ પણ યારો હે રાણા ભક્તિના માર્ગની અંદર ઈ પણ એક હરિજન હતા સદાય મહાપદને પામી ગયા રોહિદાસ બાપુ પણ હરિજન હે રાણા કુમારાણાને આગળ વાત કરે છે હે રાણા હે અને કુંભારાણા રાણા એવા ઢેલડી એ નગરમાં બે મુનિવર સિધ્યા રે રાવત રણસિંહ ને ખીમડો કોટવાળો એવા અજમેર એ જઈએ ને કરવત મેલાયા હે કુમારાણા દેલડી નગર કહેતા આજનું મોરબી ત્યાં 2 મુનિવર સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા રાવત રણસિંહ એમના ગુરુ મહારાજ ખીમડો કોટવાળી પણ હરિજને રામદેવજી મહારાજના પરમ ઉપાસક ગામો ગામ જઈ લીલો ઘોડો હાથમાં લીલી ધજા લઈ અને બધાને ભવસાગર તરવાની નિશાની બતાવવા લાગ્યા પાપથી અળગ્યા રહેજો ધર્મથી ઢુકડા રહેજો યુવાનું સ્વર્ણ ભજન કરજો જે મળે એમાં સંતોષ માનજો ધર્મનો પસાર કરવા લાગ્યા ફરતા ફરતા અજમેરની અંદર આવ્યા અને રામદેવજી મહારાજ પરસા આપે એવી વાતો કરે છે લોકો એમના પંથની અંદર જોડાવા લાગ્યા નિજાત નિજી આ ધર્મની અંદર ધર્મની ધજા ફરકવા લાગી છે કોઈ હિન્દુમાં પીર છે આવું અજમેરનો મુજાવર જે કતિબ શાહ હતો એણે દિલ્હી જહાંપનાને ફરિયાદ કરી બાદશાહને કહે જહાંપના પીર તો આપણા ઇસ્લામ ધર્મની અંદર હોય ને આ હિન્દુમાં કોણ પીર છે કહે છે પ્રમાણ આપે છે આપણો ધર્મ લોપાઈ જશે ઇસ્લામ ધર્મ બાદશાહે ફરમાન બહાર પાડ્યું ઊભું ટીલું હોય અને રામદેવજી મહારાજનો ભજનિયા ગાતો હોય અને ભગત હોય લીલી ધજા લીલો ઘોડો હોય એને પકડીને કેદ કરો અજમેરની અંદર 1 કુમારાણા 14,000 ભક્તોને પૂજાશે ટૂંકમાં કહીએ તો 1 કુમારાણા દિલ્હીને રામદેવજી મહારાજ સપનામાં ગયા રાવત રણસિંહના ખીમડા કોટવાના કે તારો શિષ્ય રાજા છે તેને લઈને દિલ્હી જા બાદશાહ પાસે હુકમ લઈને આવો અને અજમેરની અંદર જે આપણા 14,000 ભક્તો છે એને છોડાવો ટૂંકમાં કહીએ તો 1 કુમારાણા શિરે કરવત મેલાયા છે પ્રમાણ આપ્યા અને દૂધની ધારા વસૂટી છે ધન્ય ધન્ય દાદા રામદેવજી મહારાજે આવા પ્રમાણ આપ્યા અને 14,000 ભક્તોને છોડાવ્યા છે રાણા વિશ્વાસે મુનિવર સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા છે મેઘમાયરાને ત્યાં પાટ મંડાણો અને પાટે પઢાર્યા રૂપાદે ના રહે કનકથાળનો સતીએ કરણિયો કીધો ને હેરણા હેરે માલદે રાયો માલદે એમની પાછળ ગયો અને
કનકથાળનો હજી ગુરુ મહારાજને વધાવવાનો હતો એનો કરંડિયો થઈ ગયો. આવા પ્રમાણ બધા છે રાણા. હે અને કુંભારાણા રાણા 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 એવા પોકરણ એક ગઢમાં પીર રામદેવ સિદ્ધાર. જય હો દાદા, જય હો તમારી. અવતારી પુરુષ સતાય સેવા ધર્મના કાર્યો કર્યા છે. આ જીવને શિવ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું મહારાજે. પાઠ સ્થાપનાઓ કરી જે ઉત્થાપન કરી નાખ્યું તું રાક્ષસોએ દુરાચારીઓ એનું ફરીને સ્થાપન કર્યું. હે રાણા સાથે રે સીધા સે કાઈ ડાલી રે બાયો એવા દેવળ રે એ સણાવી ધર્મની ધજાઓ બંધાવી. દેવળ સણાવી ધર્મની ધજા બંધાવી. ધન્ય ધન્ય યજમલ કરે અવતાર. એ આવા સતના એ વિશ્વાસે હરિજનો સિદ્ધાર. હે કુમારાણા ભક્તિના માર્ગની અંદર અનેક સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા. ગુરુ મહારાજના શરણે અનેક ભવસાગર પાર કરી ગયા. હે બીજો કોઈ માર્ગ જ નથી. હે લાખા ભવસાગર તરવાનું આ એક જ ઠાણું છે, એક જ સમય છે ને એક ઠેકાણું છે. મન મારણ કી ઔષધિ સદગુરુ દેવે દિખાય. યોગ સાધ્યાની યુક્તિ લાખા ગુરુજી બતાવે. ગુરુજી વિના આ યોગ કોઈ દે ઉરમાં ન આવે. હે લાખા કુમારાણાને નિરળવા કહે છે આ યોગની સાધના કરી લે ભાઈ. અકર્તાનું ઘર પકડી લે, જીવ દશા મટી જાય, શિવ ગતિને પ્રાપ્ત કરી છે. હે અને કુંભારાણા રાણા 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 એવો આપણા એ ધણીનો જ્યારે સગન રે રચાયો રે. સગન કેતા પાઠ એકત ગંગા એકત્ર થઈ. જે ગુરુ મહારાજના બાળકો હતા બધા એકત્ર થયા. હે ત્યારે પાટે રે પધારા છે રૂપા દેનારો. એ આવું સદગુરુ એ શરણે સતી નિરલબાઈ બોલ્યા. ગંગા ને અલખનો આરાધ કર્યો છે. સર્વ સંતોનો અમરાપુરની અંદર વાસ થયો. હે રાણા આવો નિર્ભય પદ આ ભક્તિનો માર્ગ છે. દુર્લભ છે અતિ. ગુરુ કૃપાથી સુરલભ બની શકે. હે રાણા
દેવોને દુર્લભ આ મનુષ્ય જલમ સે ભાઈ આપણે અહીંયા પરીક્ષા અને પરિણામ દેવા આવ્યા છે. જો જીત્યા તો મોક્ષ ગતિને પ્રાપ્ત કરશું અને હારી જાશું તો નરકનો વારો છે. આવી વાતો બધી મેળવાય કુમારાણાને સમજાવે છે. કુમારાણો ભક્તિને માર્ગે વળ્યો. આગળ આપણે જોયું એવી ભક્તિને દીપાવી ગુરુ મહારાજના શરણને સારણ રૂપ ધારણ કરી ભગવાન આવ્યા અને રાણીની માંગણી કરે છે. પણ જ્યાં જુઓ ત્યાં જતી અને સતી કુંભો અને રાણી જે મોડે રાણી નો હોય રાણી તમારી. ઓહો, આવી તૈયારી ભક્તિના માર્ગની અંદર હોય કે ભક્તિ ગુરુ કૃપા સે પ્રાપ્ત થાય.